ગીર સોમનાથ જિલ્લાના એક ગ્રામ્ય વિસ્તારમાં 6 વર્ષની બે નાની બાળાઓ સાથે એક નરાધમે ચોકલેટની લાલચ આપી બાવળની જાળીમાં લઈ જઈ દુષ્કર્મ કર્યાની ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. ઘટનાના પગલે પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધમને ગણતરીના કલાકમાં જ ઝડપી લઈ તેના વિરુદ્ધ પોક્સો અને દુષ્કર્મની જુદી જુદી કલમો અન્વયે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ ચકચારી ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર ગીર સોમનાથ જિલ્લાના સમુદ્રકાંઠાના એક ગામમાં રહેતો દિનેશ અમૃતલાલ ફુલબારિયા પોતાના જ ગામમાં રહેતી 6 વર્ષની ઉંમરની બે માસૂમ બાળાઓ સાથે દુષ્કર્મ આચર્યું હતું. ગત તારીખ 9 માર્ચ 2024ના રોજ સાંજના 4 વાગ્યાની આસપાસ આરોપીના ભાઈની દીકરીઓ અને આ બે નાની માસૂમ બાળાઓ શેરીમાં રમી રહી હતી ત્યારે આરોપીએ બંને માસૂમને ચોકલેટની લાલચ આપી આશરે 200 થી 500 મીટરના અંતરે બાવળની ઝાડીઓમાં લઈ ગયો હતો, જ્યાં આ નરાધમે બંને બાળાઓને નિર્વસ્ત્ર કરી તેની સાથે દુષ્કર્મ તેમજ હીન કૃત્ય આચર્યું હતું. લોકસભા ચૂંટણી જાહેર થયા પહેલા ગુજરાતમાં જાણે પક્ષ પલટાની મોસમ પૂરબહારમાં ખીલી હોય તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અન્ય પાર્ટીના નેતાઓ એક પછી એક ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તાજેતરમાં જ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા અને પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે કેસરીઓ ધારણ કર્યો છે, ત્યારે હવે વધુ એક નેતા ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે. ભાજપ હવે આદિવાસી વિસ્તારમાં મોટું ગાબડું પાડવાની તૈયારીમાં છે. બીટીપી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કમલમ ખાતે ભાજપમાં જોડાયા છે. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની સાથે સાથે અમદાવાદના કેટલાક પૂર્વ કોર્પોરેટર સહિત આપ અને કોંગ્રેસના કુલ 1200 કાર્યકરો ભાજપમાં જોડાશે. મહેશ વસાવા સાથે બીટીપીના અનેક કાર્યકરોનો કાફલો કમલમ ખાતે પહોંચી ગયો હતો. તેમના 800 સમર્થકોએ કેસરીયો કર્યો છે. સુરતના પુણા વિસ્તારમાં પ્રેમી પંખીડાએ ફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પરિણીત પ્રેમી અને અપરિણીત પ્રેમિકા 1 મહિના પહેલા રાજસ્થાનથી ભાગીને સુરત આવ્યા હતા. ત્યારબાદ ગત રાત્રે અગમ્ય કારણોસર બંને એક જ હૂંકમાં દોરી બાંધી દોરીના બંને છેડે લટકી ગયા હતા. હાલ તો બંનેના આપઘાતનું કારણ સામે આવ્યું નથી. જોકે આપઘાત કરતા પહેલા યુવકે પોતાની બહેનને હૂંકમાં દોરી બાંધી હોય તેવો ફોટો મોકલ્યો હતો. મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનના અને સુરતના પુણા વિસ્તારમાં આવેલા ચોક ખાતે આવેલી બીવી પાર્ક સોસાયટીમાં હુકમસિંહ અમરસિંહ ચુડાવત રહેતો હતો. પરિવાર વતન રાજસ્થાનમાં રહે છે. હુકમસિંહના 16 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને લગ્નગાળામાં 2 સંતાન પણ છે. 2.5 વર્ષ પહેલા સંબંધની દીકરી અનમોલ સાથે હુકમની આંખ મળી ગઈ હતી. ઓસ્ટ્રેલિયામાં એક ભારતીય મહિલાની હત્યા કરવામાં આવી છે. વિક્ટોરિયા રાજ્યના બકલે વિસ્તારમાં ચૈતન્ય શ્વેતા મદગાનીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે શનિવારે આ ઘટનાની જાણકારી આપી હતી. ઓસ્ટ્રેલિયા ટુડેના અહેવાલમાં પોલીસ સૂત્રના અહેવાલથી કહેવામાં આવ્યું છે કે અમને શંકા છે કે શ્વેતા હત્યારાને ઓળખતી હતી. તેના પતિનું નામ અશોક રાજ વારીકુપલા છે. તે તેના 5 વર્ષના પુત્ર સાથે થોડા કલાકો પહેલા ભારતના હૈદરાબાદ જવા રવાના થયા હતા. રિપોર્ટમાં કોઈનું નામ જણાવાયું નથી, પરંતુ પોલીસ સૂત્રોને ટાંકીને એવું કહેવામાં આવ્યું છે કે હત્યારો ઓસ્ટ્રેલિયાથી બહાર ફરાર થઈ ગયો હોઈ શકે છે. એક ન્યૂઝના અહેવાલમાં જણાવાયું છે કે અશોકે ઓસ્ટ્રેલિયામાં તેના પાડોશી અને તેના કેટલાક સંબંધીઓને ફોન કરીને શ્વેતા વિશે માહિતી મેળવી હતી. અશોકે પોલીસ સાથે ફોન પર વાત કરી છે અને તપાસમાં મદદની ખાતરી આપી છે. ઇલેક્ટોરલ બોન્ડની માહિતી આપવા સંબંધિત મામલામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. એસબીઆઈએ કોર્ટને કહ્યું, અમને બોન્ડ સંબંધિત માહિતી આપવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ તેમાં થોડો સમય જોઈએ છે. તેના પર સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે પૂછ્યું, છેલ્લી સુનાવણી 15 ફેબ્રુઆરીથી 26 દિવસમાં તમે શું કર્યું? લગભગ 40 મિનિટની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટના 5 જજોની બંધારણીય બેન્ચે કહ્યું, એસબીઆઈ 12 માર્ચ સુધીમાં તમામ માહિતી જાહેર કરશે. ચૂંટણી પંચ તમામ માહિતી ભેગી કરીને 15 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીમાં તેની વેબસાઇટ પર પ્રકાશિત કરે. સુપ્રીમ કોર્ટે એસબીઆઈના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરને એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું છે કે બેંક આપેલા આદેશોનું પાલન કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે અત્યારે કોઈ કન્ટેમ્પ્ટ નથી લગાવતા, પરંતુ અમે એસબીઆઈને નોટિસ આપી રહ્યા છીએ કે જો આજના આદેશનું સમયસર પાલન કરવામાં નહીં આવે તો અમે તેની સામે કાયદાકીય પગલાં લઈ શકીએ છીએ.
2022માં રશિયા અને યુક્રેન વચ્ચે પરમાણુ યુદ્ધ થવાનું હતું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર પરમાણુ હુમલાની યોજના બનાવી હતી. બાદમાં પીએમ મોદીના કારણે પરમાણુ યુદ્ધનો પ્લાન બદલ્યો હતો. આ દાવો બે અમેરિકન અધિકારીઓએ કર્યો છે. સીએનએને અધિકારીઓને ટાંકીને કહ્યું હતું કે તે સમયે અમેરિકી વહીવટીતંત્ર પુતિનના વલણથી ખૂબ જ નારાજ થઈ ગયું હતું. ત્યારબાદ બાઇડને ભારત સહિત અનેક દેશો પાસેથી સહયોગ માંગ્યો હતો. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અમે તે સમયે જે કર્યું તેમાંથી એકમાત્ર રશિયાને સીધો સંદેશ મોકલવાનો હતો. તેના બદલે તે દેશો પાસેથી પણ મદદ માંગી હતી, જેના શબ્દો પુતિન સુધી પહોંચી શકે. તે સમયે બહારથી કરવામાં આવેલ દબાણ ખૂબ કામ આવ્યું હતું. યુએસ અધિકારીઓનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંકટને ટાળવામાં મદદ મળી હતી. વલસાડ સિટી પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ધરમપુર ચોકડી પાસે ચેક કરતા સર્વિસ રોડ ઉપર બિનવારસી શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલી કાર જોવા મળી હતી. કારમાં ગૌ તસ્કરી માટે ઉપયોગમાં લેવામાં આવતી હોવાની શંકા જતા કારમાં ચેક કરતા ગૌ તસ્કરીનો સામાન મળી આવ્યો હતો. શંકાસ્પદ કાર અને ગૌવંશની તસ્કરીનો સામાન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કારને ડિટેઇન કરી આગળની તપાસ હાથ ધરી છે. આજુબાજુમાં કારના માલિક અંગે ચેક કરતા કારનો કોઈ માલિક મળી આવ્યો નહોતો. વલસાડ સિટી પોલીસની ટીમને શંકાસ્પદ કાર ઉપર વધુ શંકાઓ જતા વલસાડ સિટી પોલીસે કારની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. શંકાસ્પદ કાર ખુલ્લી હાલતમાં જોવા મળી હતી. છોટાઉદેપુર સરહદી જિલ્લો હોવાનો ફાયદો કેટલાક અસામાજિક તત્વો ઉઠાવી રહ્યા છે, જેને જિલ્લા એલસીબી નાકામ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. છોટાઉદેપુર જિલ્લા એલસીબીના પીઆઈ વિનોદ ગાવિતને બાતમી મળી હતી કે સરહદી ખડખડ ગામના ખાડલિયા ફળિયામાં રહેતા રાયસિંગ દેવલભાઈ રાઠવા ઘરમાં વિદેશી દારૂ સંતાડી રાખ્યો છે, જેને લઈને જિલ્લા એલસીબીની ટીમે ખડખડ ગામમાં રાયસિંગ દેવલાભાઈ રાઠવાના ઘરે રેડ કરતા ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 456 બોટલો, જેની કિંમત ₹96,600 મળી આવી હતી. જેને લઈને જિલ્લા એલસીબીએ રાય દેવલાભાઈ રાઠવાને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. હરણી વારસિયા રિંગ રોડની રાધેશ્યામ સોસાયટીમાં રહેતા યુવકે પોતાની 60 વર્ષીય માતાની લોખંડના સળિયા વડે હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. 35 વર્ષીય યુવક પોતાની માતા સાથે રહેતો હતો અને ઘરની નીચે ઇલેક્ટ્રિક સેલ્સની અને સર્વિસની દુકાન ચલાવતો હતો. શુક્રવારે રાત્રે તેણે લોખંડની સળિયા વડે પોતાની માતાને માથાના ભાગે માર્યો હતો. ઘટનાની જાણ થતાં વારસિયા પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. યુવકે પોલીસને જણાવ્યું હતું કે તેની માતાને મુક્તિ આપવા માટે તેણે માતાની હત્યા કરી છે. હત્યા બાદ યુવકે પોતાની માતાના ફોટા પણ દિલ્હી સંબંધીને મોકલ્યા હતા. ભુજ તાલુકાના આહીરપટ્ટીના મોટારેહા ગામે શ્રમજીવી યુવકની ધારદાર હથિયારોના ઘા મારી અજાણ્યા ઇસમોએ હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હોવાની ઘટના બની છે. આજે વહેલી સવારે હતભાગી 38 વર્ષીય અતુલ પચાળ મહેશ્વરી નામના યુવકનો મૃતદેહ તેના ઘરેથી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યો હતો. હત્યાના બનાવથી પદ્ધર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને હત્યાની ઘટનાને અંજામ આપનાર આરોપીઓના સગળ મેળવવા ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. હાલ મૃતદેહને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ મામલે કોના દ્વારા, કયા કારણોસર અને કેટલા વ્યક્તિ દ્વારા હત્યા કરાઈ છે તે સહિતના પ્રશ્ને તપાસ ચાલી રહી છે. ઘટના રાત્રિના સમય દરમિયાન બની હોવાનું તારણ હાલ ઘડી સામે આવી રહ્યું છે. વધુ તપાસ ચાલી રહી છે. વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી આગામી દિવસોમાં આવી રહી છે, ત્યારે અમરેલી મહિલા ગૃહ ઉદ્યોગ દ્વારા દર વખતની ચૂંટણીમાં પ્રચાર માટેના વિવિધ મોડલો અપનાવી કાર્યકરો ઉમેદવારો સમક્ષ રજૂ કરે છે. પ્રચારના માધ્યમો આકર્ષણનું કેન્દ્ર બને છે. છેલ્લા 30 વર્ષથી ધાર્મિક, સામાજિક, વૈજ્ઞાનિક અને ચૂંટણી પ્રચાર માટેના મોડલો બનાવવામાં સમગ્ર રાજ્યમાં જાણીતું નામ એવા વિઠ્ઠલ બાંભલિયાએ ચૂંટણી સિઝન શરૂ થઈ હોય ત્યારે પોતાની આગવી સૂઝબૂઝથી ચૂંટણી પ્રચાર માટે કટઆઉટ તૈયાર કર્યું છે. રાજકોટ, પોરબંદરમાં ભાજપના ઉમેદવારના પ્રચાર માટે ખાસ સ્કૂટર તૈયાર કરાયા છે. ઉમેદવારના ફોટા સાથેનું કટઆઉટ આકર્ષણ જમાવશે. ચૂંટણી પ્રચાર બાઇક મારફતે કરી શકે તે માટે ઉમેદવારના કટઆઉટ સાથેનું મોડેલ બનાવ્યું છે. વિધાનસભાની ચૂંટણીઓ સમયે સાયકલ રથ, ઈવીએમ મશીન ડેમો, સેલ્ફી પોઈન્ટ બનાવી મતદાન જાગૃતિ માટેનું ઉત્તમ કામ કરી બતાવ્યું છે.
રાજકોટ જિલ્લામાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આજે બોર્ડના વિદ્યાર્થીઓને આવકારવા કલેક્ટર પ્રભવ જોશી અને જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશ રાણીપા ન્યૂ એરા સ્કૂલ પર પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી અને ગુલાબ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કરતાલ સાથે અદ્ભુત સાંસ્કૃતિક નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, જેનાથી બોર્ડની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકોટ જિલ્લામાં બોર્ડમાં 80,510 વિદ્યાર્થીઓની પરીક્ષા કડક પોલીસ બંદોબસ્ત સાથે શરૂ થઈ હતી ત્યારે તેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે બોર્ડની 3 વિજિલન્સ સ્ક્વોડ સહિતની ટીમ ખડેપગે છે.